शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। सद्गुरुदेव तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમયમાં અને એમાં પણ પવિત્રતમ શ્રાવણ માસના આજના દિવસે આપણે રક્ષાબંધન પૂર્ણિમાનો ઉત્સવ મનાવ્યો. ત્યારબાદ અત્યારના આ રાત્રિકાલીન સત્રમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમ આ સ્તોત્રનો લાભ લઈ રહ્યા છીએ. આ સ્તોત્રની રચના ભગવાન શંકરાચાર્યજી ચાહે છે કે પ્રત્યેક જીવ આ સંસાર ના જે જન્માદિ દુઃખો છે એનાથી ત્રસ્ત થાય, વૈરાગ્ય થાય, ભગવાન પ્રત્યે, આત્મા પ્રત્યે, સ્વરૂપ પ્રત્યે પ્રવૃત્તિ થાય. એ માટે આ સ્તોત્રની રચના કરે છે અને આ સ્તોત્ર દ્વારા સંસારની યથાર્થતાનું વર્ણન કરે છે. આ શરીરની સ્થિતિનું વર્ણન કરે છે. સ્તોત્રકારના કહેવાનો અભિપ્રાય છે કે આ મનુષ્ય શરીર છે એ વીજળીના ચમકારા જેવું છે. વીજળીનો ચમકારો થાય છે અને તત્ક્ષણ એ સમાપ્ત થઈ જાય છે.
એટલે જેમ સંતો મહાપુરુષો કે વીજળીનો ચમકારો થાય કે ત્યાં મોતી પરોવી લેવું જોઈએ, નહીં તો પછી હું થશે, હું બોલો, અંધારું થશે. વીજળીને ચમકારે મોતીડા પરોવાને, અચાનક અંધાર થાશે જી. આ શરીર છે એ નાશવંત છે, ક્ષણિક છે. ગમે ત્યારે આ શરીર છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે વીજળીનો ચમકારો અને આ શરીરની સ્થિતિ એક સરખી છે. તો આ શરીર સમાપ્ત થાય એ પહેલા મનુષ્યએ આત્મ તત્વને જાણી લેવું જોઈએ. અને યદિ નહીં જાણવામાં આવે તો વારંવાર જન્મ અને મરણ માટે આ જીવે તૈયાર રહેવું પડશે. એટલે આ સ્તોત્રના 5મા શ્લોકમાં સ્તોત્રકાર આ જ વાત બતાવે છે. જો આપણે એનું ઉચ્ચારણ કરીએ. 5મો શ્લોક જો. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તરે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જો ભાષ્યકાર કહે છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. પુનરપી યાની પુનઃ અપી એવો શબ્દ છે. શું છે? પુનઃ અપી જનનમ પુનઃ અપી મરણમ પુનઃ અપી જનની જઠરે શયનમ ચ ભવતી. એટલા માટે હે મુરારે અપારે બહુ દુસ્તારે ઇહ સંસારે ત્વમ કૃપયા મામ પાહી. ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. જો જીવ ભગવાનની પ્રાર્થના કરે, સ્તુતિ કરે, પણ શા માટે કરે છે? કે હે ભગવાન, અમને કંઈક સંસારના ભોગો આપી દો. પુત્ર પત્ની ઘર બાર બંધુ બાંધવ આ બધાને જીવો માંગતા હોય છે કે ભાઈ આ અમને મળી જાય. પણ જીવે માગવા યોગ્ય તો એ છે કે હે ભગવાન પુનઃ આપે જનનમ, એટલે વારંવાર જન્મ, પુનઃ આપે મરણમ વારંવાર મૃત્યુ, પુનઃ આપે વાર વાર જનની જઠરે શયનમ ગર્ભવાસ આ જીવનો થયા જ કરે છે. એટલે હે ભગવાન, આનાથી બીજા સંસારમાં કોઈ દુઃખ હોઈ શકે નહીં. સંસારની અંદર જો મહાન મોટા દુઃખ હોય ને તો સજ્જનો એ આ 4 છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. એ યાદ રાખો. આનાથી બીજા કોઈ મોટા દુઃખ હોઈ શકે. અને ચાલો બધા એ એક વાર આવતા હોય ને જતા હોય તો બરોબર છે. કંઈક જુગવી ત્યારે એણે પંથે ચાલતા રેજે.
કે કેટલા યુગ યુગો, કલ્પો કલ્પાંતરો વીતી ગયા હશે. જન્માની શૃંખલા ક્યારથી ચાલુ થઈ આપણને ખબર છે? કોઈ કહી શકે છે? જન્માદી આજ સુધી તો આપણે જન્મ ધારણ કર્યો. મૃત્યુ તો ન જાણે ક્યારે આવે, કોઈ કહી શકતું. પણ આ પહેલા આ જીવ કેટલી વાર જન્મી ચૂક્યો છે, કેટલી વાર મરી ચૂક્યો છે, એવી ગણતરી કોની પાસે હશે? બોલો ભાઈ, છે કોઈની પાસે? અનંત વાર. ગીતાના 4th અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન યોગ અને કર્મયોગનો વિશેષ રૂપથી વર્ણન કર્યું. અને સજ્જનો, આ બે જ તત્વ વર્ણન કરવા યોગ્ય છે. એ જ બે જ તત્વ સંપૂર્ણ વેદની અંદર પ્રતિપાદ્ય રૂપથી વિદ્યમાન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે તો અર્જુન માટે જે ઉપદેશ છે એ તો 2 અને 3 અધ્યાયમાં કહેવાય ગયો. અને એટલે જ 4th અધ્યાયના પ્રારંભમાં ભગવાન એવું કહે છે કે ઇમામ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ રિક્ષ્વા કવે બ્રવીત. કહ્યું કે હે અર્જુન, આ જે યોગ મેં જે તને બતાવ્યો ને, જ્ઞાન યોગ ને કર્મ યોગ, એ સૌ પહેલા મેં વિવસ્વાનને બતાવ્યો. સૌ પ્રથમ આ ઉપદેશ મેં વિવસ્વાનને બતાવ્યો. વિવસ્વાને એના પુત્ર મનુને બતાવ્યો. મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને બતાવ્યો. આમ આ ઉપદેશની પરંપરા આ રીતે વિવસ્વાન થી આગળ ઇક્ષ્વાકુ સુધી ચાલી. સકાલે નિહ મહતા યોગો નષ્ટ પરંતપ. પછી સજ્જનો પરવર્તી આચાર્યો જે છે, યા રાજાઓ, એની અંદર આવા પ્રકારના ઉપદેશની ધારણ શક્તિ સમાપ્ત થઈ ગઈ. એટલે યોગ નષ્ટ થઈ ગયો. અને એ જે નષ્ટ થઈ ગયેલો યોગ, સ એવ મયા તે અદ્ય. હે અર્જુન, હું તને અત્યારે એ ફરીને કહું છું. તને યોગ પ્રોક્ત પુરાતન, જે પુરાતન યોગ છે ને, એ જ હું તને કહું છું. ભગવાને કઈ એવું નથી કહ્યું કે હું તને નવો કહું છું ને નવો સંપ્રદાય મેં ચલાવ્યો છે. આજકાલ એવા બની બેઠેલા ભગવાનો, યા બનાવી બેઠેલા ભગવાન, યા બની બેઠેલા, બંને પ્રકારના જે છે. એ એમ કે આ પેલા તો કોઈને આ જાણતો જ નહોતો. આ તો અમારા ગુરુજીને, અમારા ભગવાને શરૂઆત કરી, એ જ પહેલો જાણકાર છે. લોક મૂર્ખ હોય છે, એને તો ખબર હોતી નથી કે જે પહેલા ન હોય ને અત્યારે હોય તો એ પછી રહે નહીં. જે વસ્તુ પહેલા ન હોય અને પછી આવે તો એ પછી હવે પછી રહેશે નહીં. જેમ ઝાંઝવાનું જળ છે સજ્જનો, સવારે ન હોય ને બપોરે દેખાય તો પછી સાંજે રહેતું છે? એ તો અનિત્ય કહેવાય. એ આધારભૂત પ્રમાણભૂત જે ઉપદેશ યા પરંપરા ન કહેવાય સજ્જનો. ભગવાન તો કહે છે કે આ ઉપદેશ છે એ અનંત કાળથી પારંપરિક છે. કેવો છે? પારંપરિક છે, પરંપરાથી પ્રાપ્ત છે સજ્જનો.
એટલે હું તને કઈ નવો ઉપદેશ આપું છું, નવું જ્ઞાન અને નવો સંપ્રદાય ચલાવ્યો, અને પછી એ ભગવાને એવું નથી કહ્યું હું બધા કરતા સર્વોપરી છું, એવું કહ્યું? ભગવાને કહ્યું કે આત્મરૂપથી સર્વની અંદર વિદ્યમાન છું, એવું કહ્યું. તો આવા ભગવાને જયારે વાત કરી તે અર્જુનને મનમાં એમ થયું કે ભગવાન, તમે જે કહ્યું કે મેં વિવસ્વાનને કહ્યું, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનીતિ. કહ્યું કે હે ભગવાન, તમારો જન્મ જે છે ને એ તો અર્વાચીન છે, અને વિવસ્વાનનો જન્મ તો પરમ જન્મ વિવસ્વત. તો ભગવાન, હું કથમ એતદ વિજાની, હું એ કેવી રીતે જાણું કે ત્વમાદૌ પ્રોક્તવાન ઇતિ, તમે વિવસ્વાનને આ ઉપદેશ આપ્યો તે ખબર કેમ પડે? વિવસ્વાન તો આ સૃષ્ટિના પ્રારંભમાં થઈ ગયા, અને તમારો જન્મ તો પ્રાચીન અર્વાચીન જન્મ છે. તો ભગવાન શ્રી કૃષ્ણે સજ્જનો શું કહ્યું? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, કહે છે કે હે અર્જુન, મારા અનેકો જન્મ થઈ ગયા, અને તવ ચ એટલે તારા પણ અનેક જન્મ થઈ ગયા. ભાઈ ભગવાન કહે છે કે તો કોઈ એમ કે તો પછી જીવમાં ને ઈશ્વરમાં ફેર શું રહે? ભાઈ ઈશ્વરના જન્મ મરણ થાય ને જીવના જન્મ મરણ થાય, તો જીવ છે એ ઈશ્વરના ભજન થકી એના જન્માદી દુઃખો કેવી રીતે મટે? તો ભગવાન કહે છે કે જો તારામાં ને મારામાં મૂળભૂત ફરક એ છે કે તાની અહમ વેદ નત્વમ વેદત, કે મારા જે જે મેં જન્મો ધારણ કર્યા ને એ બધાને હું જાણું છું, પણ તું જાણતો. એટલે હું એ બધા જન્મોને જાણું છું. એટલે ભગવાન છે ને, ભગવાનનો જન્મ છે એ સ્વેચ્છાકૃત છે, પ્રારબ્ધને આધીન નથી, પણ સ્વેચ્છાકૃત છે. સ્વેચ્છાકૃતમાં જેમ કોઈ અભિનેતા હોય, એ કોઈ નાટક સિનેમામાં એ અભિનય કરે, તો એ અભિનય કરતી વખતે એ રોલમાં એને મરવાનું આવે, દુઃખી થવાનું આવે, તો એ દુઃખી થાય, રોવે, બધું કરે છે. પણ અંદરથી તો એ એવું માને કે આ તો હું અભિનય કરું છું, વાસ્તવિક એ દુઃખી થાય છે નહીં. બસ એવી રીતે ભગવાનનો જન્મ જે છે એ પ્રારબ્ધનું ફળ નથી સજ્જનો, એ સ્વેચ્છાકૃત છે. અને જીવનો જન્મ જે છે ને એ પ્રારબ્ધને આધીન છે, પરાધીન છે. એટલે જીવ જે છે સજ્જનો, એ જન્મે છે, મરે છે, અને ક્યાં સુધી જન્મશે? જ્યાં સુધી પોતાના વાસ્તવિક અને પારમાર્થિક સ્વરૂપને નહીં જાણે ને ત્યાં સુધી. એટલે પોતાનું જીવનું પારમાર્થિક સ્વરૂપ જાણવા માટે ભગવાન ભાષ્યકાર કહે છે કે જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવો એ બહુ જરૂરી છે. જ્યાં સુધી સંસાર પ્રત્યે વૈરાગ્ય ન થાય ત્યાં સુધી ભગવાન ઓળખાતા નથી. ભાઈ બેવમાં પગ નથી રાખી શકાતો. કોઈ વ્યક્તિ એમ કે મારે પાર તો થવું છે, તો પેલો નાવિક એમ કે તું નૌકામાં બેસી જાય. પછી કિનારે ઉભો ઉભો એમ કે એક પગ તો હું નૌકામાં રાખું ને એક પગ કિનારે રાખું. તો બોલો નાવિક એમ કે ભાઈ અંદર વિયાલ, તો એમ કે લે ખબર નહીં હોય આગળ જઈને નૌકા ડૂબી જાય ને હું મરી જાઉં તો, એટલે હું એક જ પગ નૌકામાં રાખું, એક પગ તો કિનારે જ રાખું. તો બોલો એ પાર થઈ શકશે? નદી પાર કરી શકશે? છેલ્લે પેલો નાવિક એમ કહે છે કે ભાઈ તારે ચડવું હોય તો ચડી જાય ને ઉતરવું હોય તો ઉતરી જાય. એમાંથી
એક કર, જો ઉતરી જાય તો પાર ન થાય. એટલે પાર કરવો હોય અને બે પગે અંદર ઉતરી જાય તો પાછો કિનારો છૂટી જાય અને એનો લાભ લેવો છે. એમ જ જીવો એવા હોય છે, ઘણા જીવો એવા હોય છે સજ્જનો, એને આ લોકનો લાભ લેવો હોય છે ને ભગવાન લેવા હોય છે, તો બેવ એક સાથે થતો. चीटी चावल ले चली, बीच में मिल गई दार, कहत कबीर दो ना मिले, एक ले दूजी डार. चीटी એટલે કીડી. એકવાર એક ચાવલનો દાણો એને રસ્તામાં મળી ગયો, એટલે એ મોઢેથી પકડીને ખેંચીને જતી હતી. રસ્તામાં એનું ધ્યાન ગયું કે અરે દાળનો દાણો પડ્યો છે. તો કીડી રાજી રાજી થઈ ગઈ અને થયું કે આજ તો ખીચડી બનશે, દાળ ભાત બનાવો તો દાળ ભાત બનશે, અને ખીચડી બનાવી તો ખીચડી બનશે. ખુશ થઈ ગઈ અને દાળનો દાણો પકડવા ગઈ, ત્યાં ચાવલનો દાણો છૂટી ગયો. પાછું એને થયું કે અરે ચાવલનો દાણો પડ્યો રહેશે તો ખીચડી થોડી બનશે. એટલે ચાવલનો દાણો પકડવા ગઈ ને ત્યાં પાછો દાળનો દાણો છૂટી ગયો. કહતા કબીર દો ના મિલે, કબીર કહે છે કે એક સાથે બે મળતા એક લે દૂજી ડાર. એક લે એટલે કે ભગવાનને લે અને સંસારનો ત્યાગ કર દે. તો ત્યાગ કરવાનો એટલે ત્યાગ કરીને કઈ જવા આવવાનું એવું નથી. યથાર્થ દ્રષ્ટિ કરવાની જરૂર છે. સંસારની અંદર મિથ્યા દ્રષ્ટિ કરવાની છે કે સંસાર શાશ્વત નથી, પરમાત્મા છે. પણ પરમાત્માની ઓળખાણ સજ્જનો આ સંસારના માધ્યમથી થાય છે. આ સંસારના રચયિતા પરમાત્મા છે. પરમાત્માથી આ સંસાર ઉત્પન્ન થાય છે, જન્મ ધારણ કરે છે, પરમાત્માના આધારે રહે છે અને એમાં લીન થાય છે. એટલે પરમાત્મા જ એકમાત્ર સાચા છે અને આ દૃશ્યમાન સંસાર છે એ મિથ્યા છે. મિથ્યાને કહેવામાં આવે કે જ્યાં દેખાય ને ત્યાં જ એનો ત્રૈકાલિક નિષેધ સિદ્ધ થઈ જાય તો એ પદાર્થને મિથ્યા કહેવામાં આવે છે. મિથ્યાની વિશેષતા એ છે કે દેખાય ખરો પણ વપરાય નહીં, સાચો ન હોય, એને મિથ્યા કહેવામાં આવે. દોરીની અંદર સાપ દેખાય તો એ મિથ્યા કહેવાય. કેવો કહેવાય બોલો? મિથ્યા. પણ જીવની પહેલા તો એ સાચો લાગે છે એટલે તો ડરે છે, ને પછી ખબર પડે કે અરે આ તો દોરી હતી, સાપ હતો જ નહીં. તો જ્ઞાન થાય પછી ભય દૂર થાય છે. જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી ભય દૂર નથી થતો. એમ ભ્રાંતિ હોય ત્યાં સુધી સજ્જનો આ જીવભાવ છે, અને ભ્રાંતિ દૂર થઈ જાય ને પછી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે. ત્યારે જન્માદિ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે અને આ ભગવાનની કૃપાથી થઈ શકે. એટલે કહ્યું કે હે મુરારે, અપારે બહુ દોસ્તારે એ સંસારે ત્વમ કૃપયા મામ પાહી. કહ્યું કે આ સંસાર છે એ અપાર છે. અપાર એટલે પાર વગરનો છે. પાર વગરનો એટલે કિનારા વગરનો. હાલો કઈ બાજુ કિનારો હશે ભાઈ? ઉત્તર દિશા તરફ, દક્ષિણ દિશા તરફ, પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ ક્યાંય કિનારો ખરો નહીં. આજના અવકાશ સંબંધી જે સંસ્થાઓ હોય છે એ પોતાના યાનની અહીંથી વહેતા કરે કે ભાઈ આ સંસારની હદ ક્યાં સુધી છે, ચાલો ખબર કાઢીએ. એક તો યાન ઘણા વર્ષથી જાતું જ જાય છે, જતું જ જાય છે. એ 100 વર્ષ સુધી ચાલે કે 200 વર્ષ સુધી ચાલે તોય સંસારનો પાર આવવાનો.
એમાં આત્મતત્વને જાણ્યા વગર સજ્જનો આ જન્માદી દુઃખોનો પણ પાર આવવાનો નથી. એટલે આ જીવનો વારંવાર સંસાર તો હાલો અનંત અવિનાશી જે હશે, પણ આ જીવે પોતાને આ સંસારના દુઃખોથી છોડાવવાનો છે. વારંવાર જન્મ, વારંવાર મરણ, વારંવાર જે ગર્ભવાસ છે, એ જીવને જ્યારે ખબર પડે ત્યારે જીવને ત્રાસ થાય ને ત્યારે એ ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે મુરારી, આ સંસાર અપાર છે અને બહુ દુસ્તારે, એટલે બહુ તરવો બહુ કઠિન છે એવો આ સંસાર છે. હે તમે કૃપયા મામ પ્રાહી, તમે કૃપા કરીને મને આ સંસાર સાગરથી પાર કર દો. ને ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે આપણને આ સંસાર સાગરથી પાર કરે એવા મહાપુરુષ ગુરુની પ્રાપ્તિ થાય છે, જે શાસ્ત્રના માધ્યમથી તત્વમસ્યાદિ મહાવાક્યનો બોધ પ્રદાન કરી ત્યારે જીવ છે એ હું બ્રહ્મ સ્વરૂપ છું એવો અનુભવ કરે છે. એ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના વિચારથી આ જીવને સમજાય છે કે આ જીવ છે એ પારમાર્થિક દશામાં બ્રહ્મરૂપ છે. અવિદ્યાના કારણે એ જીવ થયો છે, પણ જ્યારે અવિદ્યા દૂર થઈ જાય ત્યારે જીવભાવ દૂર થઈ જતા જીવ ઈશ્વરથી જુદો રહેતો, એટલે એ તરી જાય છે. એને જ સંસાર તર્યો કહેવાય. નહીં તો અહીંયા હારા કર્મ કરીને બીજા લોકમાં જાય તો ત્યાંથી તો પાછું આવવું પડે છે. તો સજ્જનો, આ રીતે આ 5મા શ્લોકમાં પણ ભગવાન શંકરાચાર્ય જે સંસાર પ્રત્યેથી વિરક્ત થઈને, જન્માદિ દુઃખોથી ત્રસ્ત થઈને ભગવાનનું ગુરુનું શરણું ગ્રહણ કરી અને મનુષ્યએ પોતાના સ્વરૂપને જાણવું જોઈએ એ વાત આ 5મા શ્લોકમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્ય જે કરી. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ.